જય જિનેન્દ્ર મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર બીજાની ભૂલો શોધવામાં સમય પસાર કરીએ છીએ. કોઈ વ્યક્તિએ શું ખોટું કર્યું, કોઈએ આપણને શું કહ્યું, કોઈના વર્તનમાં શું ખામી છે, આ બધું આપણે ખૂબ સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ આજે એક ક્ષણ માટે આપણે પોતાને એક પ્રશ્ન પૂછીએ, મારી અંદર શું સુધારવાની જરૂર છે? આ જ પ્રશ્ન આપણને આત્મચિંતન તરફ લઈ જાય છે. જૈન દર્શન આપણને શીખવે છે કે આત્મકલ્યાણની શરૂઆત બીજાના દોષો જોવાથી નહીં, પરંતુ પોતાના દોષોને ઓળખવાથી થાય છે. જ્યારે આપણે બીજાના દોષો પર ધ્યાન આપીએ છીએ ત્યારે મનમાં ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા અને અશાંતિ વધે છે. પરંતુ જ્યારે આપણે પોતાના વિચારો, વાણી અને કર્મોનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણામાં આત્મજાગૃતિ જન્મે છે. પોતાની ભૂલ સ્વીકારવી સરળ નથી, કારણ કે અહંકાર આપણને કહે છે કે ભૂલ મારી નથી, ભૂલ તો બીજાની છે. પરંતુ આત્મચિંતન આપણને શીખવે છે કે સૌ પ્રથમ હું મારી જાતને સુધારું. જ્યારે આપણે પોતાની ભૂલો સ્વીકારીએ છીએ ત્યારે સુધારાની શરૂઆત થાય છે. જ્યારે અહંકાર ઓછો કરીએ છીએ ત્યારે વિનમ્રતા વધે છે. જ્યારે ક્રોધને ઓળખીએ છીએ ત્યારે ક્ષમાનો જન્મ થાય છે. અને જ્યારે પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આત્મકલ્યાણની સાચી યાત્રાની શરૂઆત થાય છે. મિત્રો, બીજાને બદલવાનો પ્રયત્ન કરતા પહેલાં જો આપણે પોતાને બદલવાનો પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં ખરેખર પરિવર્તન આવી શકે છે. આજે રાત્રે સૂતા પહેલાં માત્ર 2 મિનિટ શાંતિથી બેસીને પોતાને પૂછજો, આજે મેં કોની ભૂલ જોઈ? અને પછી એક વધુ પ્રશ્ન પૂછજો, આજે મેં મારી અંદર શું સુધાર્યું? કદાચ આ નાનો પ્રશ્ન આપણા જીવનની મોટી આધ્યાત્મિક શરૂઆત બની શકે છે. વિચારવા જેવી વાત, બીજાના દોષ જોવામાં નહીં, પોતાના આત્માને ઓળખવામાં જીવનની સાચી સુંદરતા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને જૈન ધર્મના આવા જ આધ્યાત્મિક અને જીવન પ્રેરક વિચારો માટે જૈન ધર્મ હિસ્ટ્રી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા આધ્યાત્મિક વિચાર સાથે. જય જિનેન્દ્ર, જય જિન શાસન.